કૃષ્ણ બધાને, હું છું ભારતી અને તમારું બધાનું સ્વાગત છે માતૃભૂમિ એટલે કે ઇન્ડિયામાં. તો આજે હું ખૂબ ખુશ છું કેમ કે મારો પહેલો વ્લોગ, હું બ્લોગર બન્યા પછી પહેલી વખત ઇન્ડિયા આવી છું અને મારો પહેલો વ્લોગ આજે હું ઇન્ડિયામાં શરૂઆત કરીશ દિલ્હીથી. આજે અમે દિલ્હી પહોંચ્યા 11 વાગે અને બસ ચેકિંગ કર્યું. નવીનભાઈ અમને લેવા આવ્યા હતા, અમારા ટૂર મેનેજર. તો 11 વાગે અમે હોટલે આવ્યા અને થોડો આરામ કર્યો, લંચ કર્યું અને હવે થોડું બહાર ફરવા જઈએ છે. મારા પતિદેવ મને રેપિડોમાં લઈ જાય બાઇક ઉપર. તો પહેલાં તો મેં ના પાડી દીધી, મેં કીધું તમે ચલાવતા હોય તો નથી આવવું. ના બહુ પહેલાં બહુ સરસ ચલાવતા, અહીંયા શું પ્રેક્ટિસ હોય ને એટલે સ્પ્લેન્ડર ચલાવતા, પણ હવે તો લંડન ગયા પછી ચલાવી નથી એટલે બહુ રિસ્ક ન લેવાય. પણ અમે અત્યારે આજુબાજુ નીચે મોલમાં ને જઈએ છીએ અને અમે અહીંયા જે રોકાણા છે એ હોટલ કેવી છે એનું તમને જરાક હું હોટલ બતાવું. અને અવાજ બેસી ગયો છે, આજે પહેલો જ દિવસ છે. કાલે અમે દિલ્હી ફરશું અને પછી હરિદ્વાર ને બધે બાજુ જવાના છે. તો મારી સાથે જોડાયેલા રહેજો. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. અમે 6થા ફ્લોર ઉપર છે અને અત્યારે લ્યો આ જો આ અમારી અહીંયાની હોટેલ છે. ચાલો લિફ્ટ આવી ગઈ. આ લિફ્ટમાં મને થોડીક બીક લાગે, મારા પતિદેવ આ લિફ્ટમાં જ મને લઈને આવે. કેવું સરસ દેખાય બધું અહીંયાથી. આ લિફ્ટ રૂમ છે, ઓલી લિફ્ટ છે સાચી. રોંગ સાઈડ આવ્યા, કઈ વાંધો નહીં. એ પહોંચી ગયા. અમારા અલ્પાબેને મને બધું કહી દીધું, આ શોપમાંથી લેજે, ઓલી શોપમાંથી નહીં લેતી, આમાંથી આ લેજે. એમ કે અમારા અલ્પાબેન અહીંયા બધામાં જાણીતા છે અને મારા પતિદેવ પણ. મીઠુડાના વેઇટ કરીએ અમારા નવીનભાઈની. અમારા નવીનભાઈ હમણાં આવશે. નવીનભાઈ 4 વાગ્યા હતો. આજે પેલું કામ મારા પતિદેવનું ખિસ્સું ખાલી કરવાનું છે. અહીંયાથી તો પહેલાં નવીનભાઈએ સરસ મજાની ચા અમને પીવડાવી દીધી ને હવે અમે થોડું ઘણું શોપિંગ ચાલુ કર્યું. મારા પતિદેવનું શોપિંગ. શોપિંગ મોલમાંથી બહાર નીકળ્યા ત્યાં અંધારું થઈ ગયું. થોડું શોપિંગ થયું અને હજી થોડું બાકી છે. 1-2 દિવસ રોકાઈશ, ત્યાં સુધી શોપિંગ કરીશ. તો હવે અમે રૂમે આવી ગયા અને પાછું ડિનર માટે જવાનું છે નીચે. તો હમણાં પાછા ડિનર માટે જાશું. બહુ ભીડ હતી શોપિંગ મોલમાં એટલે પછી બહુ મોબાઈલ લઈને શોપિંગમાં ધ્યાન દેવાનું ને મારે. આવી ગયા. આ બારે નથી, આ હોટલની અંદર જ છે બધું. બહુ સરસ છે. એમાં અત્યારે મેં તો મારી પાણીપુરી ખાધી. હજી બધું શોપ્સ ને બધી ખુલ્લી છે. અત્યારનું વાતાવરણ
6th ફ્લોર પર છે અમારો રૂમ. અમે હવે જમી લીધા છે અને આજનો દિવસ પૂરો થયો. બહુ થાક્યા છે. તો હવે કાલે નવી શરૂઆત. અમે લિફ્ટમાં જઈએ છીએ. તો ચાલો, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા બ્લોગ સાથે તમને બધાને મળીશ. જય શ્રી કૃષ્ણ.